પાદરા એપીએમસીના ડિરેક્ટર અલ્પેશભાઈ પટેલ દ્વારા ચાલુ વર્ષે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 50,000 જેટલા નિઃશુલ્ક ચોપડા વિતરણ શરૂ કરવામાં આવ્યા। પાદરા એપીએમસીના ડિરેક્ટર તેમજ સ્માર્ટ ઇન્સ્યોરન્સના અલ્પેશભાઈ પટેલ અને તેઓની ટીમ દ્વારા પાદરા તાલુકાની વિવિધ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। 45 દિવસના ઉનાળાના વેકેશન બાદ શાળાઓ ફરી એકવાર બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠવા જઈ રહી છે, ત્યારે શાળાનું નવું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, જે અંતર્ગત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવતી હોય છે। ત્યારે વડોદરાની સ્માર્ટ ઇન્સ્યોરન્સ કંપનીના ઉદ્યોગ સાહસિક અલ્પેશભાઈ પટેલ દ્વારા અનેકો સેવાકીય કાર્ય કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ શાળા શરૂ થવા જઈ રહી છેની સાથે જ પાદરા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ 6 નંગ ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। બુધવારના રોજ પાદરા ખાતેની સ્માર્ટ ઇન્સ્યોરન્સની ઓફિસ ખાતેથી ફૂલસ્કેપ ચોપડા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા છે। કાર્યક્રમમાં સ્માર્ટ ઇન્સ્યોરન્સના અલ્પેશભાઈ પટેલ, દરાપુરાના આગેવાન સમીર ગાંધી, પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિ, વિનયભાઈ પટેલ સહિત તેઓની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમ આગામી 7 દિવસ સુધી ચાલનાર છે। દર વખતની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે જે ગયા વર્ષે મેં ચોપડા વિતરણ કર્યું હતું અને આ વર્ષે પણ આજથી મારી સ્માર્ટ ઇન્સ્યોરન્સની ઓફિસ પાદરા છે ત્યાંથી 1 મહિના પહેલાં જે જાહેરાત કરી હતી તો આજથી મેં ચોપડા વિતરણનું કામ ચાલુ કર્યું છે। એટલે જે જરૂરિયાતમંદ છે, જેના ફાધર મધર નથી અને જેના ફાધર નથી એ લોકોએ આજથી શરૂઆત થઈ ગઈ છે, એટલે ચોપડા મારી ઓફિસ આવીને લઈ જવા। ચોપડા તો જે 1 થી 12 ધોરણ નથી જેની જરૂરિયાતમંદ છે એ લોકોને 6 ચોપડા વિતરણ કરું છું અને જો 1, 2, 3 ધોરણમાં ભણતા હોય ને 3 ચોપડા વિતરણ કરું છું। આશરે ચોપડા તો 50,000ની આસપાસ છે, પણ જે લોકોને જરૂરત છે એ લોકોને આપવાના છે। તદુપરાંત મને જાસપુર સરપંચ રાજુભાઈએ કહેલું કે મને 3,000 જેવા ચોપડાની જરૂર પડશે, તો જાસપુર વિતરણ કરવાના છે, ઠીકરિયા મઠ વિતરણ કરવાના છે, સરસોની વિતરણ કરવાના છે, પાટોદ સ્કૂલમાં વિતરણ કરવાના છે। એટલે જે લોકોએ એડવાન્સમાં મને જણાવી દીધું હતું એ સ્કૂલોમાં બધે વિતરણ કરવાના છે અને આજથી એની શરૂઆત કરી છે।